નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્થિત મનસાદેવી આશ્રમ ખાતે પવિત્ર અધિક જેઠ માસ નિમિત્તે આધ્યાત્મિક શક્તિ અને સંયમનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરથી આવેલા સાધુ મંગલગિરી બાપુ વિશ્વ શાંતિ અને લોક કલ્યાણના ઉમદા હેતુ સાથે ધોમધખતા તડકામાં આકરી ધૂણી તપસ્યા કરી રહ્યા છે। બપોરે 12 થી 3ની આકરી સાધના। વર્તમાનમાં જેઠ મહિનાનો આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે મંગલગિરી બાપુ દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી ખુલ્લા આકાશ નીચે સાધના કરે છે। આ તપસ્યાની વિશેષતા એ છે કે બાપુની ચારે બાજુ અગ્નિની 7 ધૂણી પ્રગટાવવામાં આવે છે। એક તરફ આકાશમાંથી વરસતી ગરમી અને બીજી તરફ અગ્નિની જ્વાળાઓ વચ્ચે તેઓ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં બેસી મન અને શરીર પરના અદ્ભુત નિયંત્રણનું ઉદાહરણ પૂરું પાડે છે।